હેઠળ દર્દીઓને મફત સારવાર કરી રહી છે તે હોસ્પિટલનો જો પડતર બિલ નહીં ચૂકવાય તો તારીખ 26 થી 29 ફેબ્રુઆરી સુધી દર્દીઓને સારવાર નહીં કરવાનો નિર્ણય લેવાયો છે। જી હા, પેન્ડિંગ પેમેન્ટની ચૂકવણી ત્વરિત નહીં થાય તો તારીખ 26 થી 29 સુધી પીએમજય યોજના હેઠળ સારવાર બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ ડેલિગેશનને આ અલ્ટિમેટમ આપ્યું છે। પીએમજય યોજના હેઠળની હોસ્પિટલો સરકારે બિલોની ચૂકવણી ન કરતા જ હોસ્પિટલોએ મફત સારવાર ન કરવાનો નિર્ણય કર્યો છે। ખાનગી હોસ્પિટલના કરોડો રૂપિયાના પીએમજય યોજનાના બિલની રકમો ન મળવાથી આર્થિક સંકટ અનુભવતી હોસ્પિટલમાં ના છૂટકે પીએમજય યોજના હેઠળ સારવાર ન કરી શકાય એવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું તબીબો જણાવી રહ્યા છે। અનેક હોસ્પિટલો સ્ટાફને પગાર અને સારવાર માટે જરૂરી દવાઓના તથા અન્ય બિલો ચૂકવવા અસમર્થ છે। પીએમજય યોજના મુલતવી રાખવા સિવાય કોઈ વિકલ્પ ન હોવાની તબીબોએ રાજ્ય સરકારને રજૂઆત પણ કરી છે। છવ્વીસ થી 29 ગુજરાતમાં પીએમજય યોજનાના લાભાર્થીઓને તમામ ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલમાં લાભ મળવાનો બંધ થઈ જશે, કારણ કે છેલ્લા લાંબા સમયથી ગુજરાતની 700 જેટલી હોસ્પિટલોનો લગભગ 300 કરોડથી વધુનો પેમેન્ટ જે છે તે રોકાયેલો છે। આપણી સાથે સમગ્ર મુદ્દે વાતચીત કરવા માટે ડૉક્ટર ઉમેશ છે, તેમની સાથે જ વાત કરીશું। મીડિયા કન્વીનર છે ગુજરાતના જે પીએમજય યોજનાના પ્રાઇવેટ હોસ્પિટલ જે ઓર્ગેનાઇઝેશન છે તેમની સાથે જ વાત કરીશું। ડૉક્ટર, ખરેખર શું પ્રોબ્લેમ થઈ રહી છે કે પેમેન્ટ આવી નથી રહી કે શું હકીકત છે? પોલિસી 567 એટલે કે જુલાઈ 2021 થી જુલાઈ 2023ના 300 કરોડથી વધારે જેટલી અમાઉન્ટ પેન્ડિંગ છે। અમારી જે છેલ્લી મુલાકાત થઈ ભૂપેન્દ્રભાઈ સાથે અને એના પછી પ્રેસ કોન્ફરન્સ એના પછી અમુક અમાઉન્ટ એટલે 10% જેટલું પેમેન્ટ રિલીઝ કરવામાં પણ આવ્યું, પરંતુ મોટાભાગનું પેમેન્ટ હજુ પણ બાકી છે। આ ઉપરાંત ચાલુ વર્ષની પોલિસી જેમાં બજાજ ઇન્સ્યોરન્સ કંપની છે એમાં અનનેસેસરી ડિડક્શન અને રિજેક્શન કરવાનું છે। કોઈ પણ કારણ દર્શાવ્યા વગર જે ક્લેમની રકમ થતી હોય એમાંથી અમુક ટકા 20%, 30% અમાઉન્ટ કાપી નાખવામાં આવે છે અને અમુક ક્લેમ કારણ વગર રિજેક્ટ કરી નાખવામાં આવે છે। એટલે જૂનું પેમેન્ટ પેન્ડિંગ વધતું જાય છે, પ્લસ દર વર્ષે આ પોલિસી ચેન્જ થતી હોય છે અથવા નવી ઇન્સ્યોરન્સ કંપની આવતી હોય છે। એટલે હજુ તો અમે જૂના 2021 થી 2023ના પેન્ડિંગ પેમેન્ટ માટે હમણાં જુલાઈ થશે એટલે પોલિસી 8માં પણ આ પેન્ડિંગ અમાઉન્ટ વધતી જશે। એટલે આ યોજના ખૂબ સારી છે, દર્દીઓ માટે પણ, ગરીબ દર્દીઓને સારી સારવાર, ક્વોલિટી સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં મળે છે। ગવર્મેન્ટનું પણ બર્ડન ઓછું થાય છે પ્રાઇવેટ હોસ્પિટલોના જે પાર્ટનરશિપ મોડેલ છે એનાથી, અને હોસ્પિટલ્સમાં પણ દર્દીઓને સારી સારવાર જે પહોંચી નથી શકતા એવા દર્દીને પણ સારવાર આપી શકે, એટલે હોસ્પિટલને પણ। સો ઓવરઓલ વિન વિન સિચ્યુએશન છે। ખાલી આનું ઇમ્પ્લિમેન્ટ જે છે પ્રોપરલી થવું જોઈએ। ફક્ત એકદમ સિમ્પલ વસ્તુ છે કે જે ગવર્મેન્ટનું એમઓયુ કરવામાં આવે છે એમાં સિમ્પલી લખેલું છે કે 15 દિવસની અંદર બધું પેમેન્ટ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા અથવા ટીપીએ દ્વારા કરી દેવાનું હોય છે, અને જો આનાથી લેટ કરવામાં આવે તો પર વીક 0.1% જે ઇન્ટરેસ્ટ છે એ ઇન્સ્યોરન્સ કંપનીએ પે કરવાનું હોય છે, અથવા એસએચએ એટલે કે સ્ટેટ હેલ્થ ઓથોરિટીએ પે કરવાનું હોય છે હોસ્પિટલને। સો હજુ સુધી ઇન્ટરેસ્ટ તો દૂરની વાત છે, પણ જે આ મોટી અમાઉન્ટ છે એ ક્લિયર નથી થઈ। હવે બધી જ મિટિંગોમાં ડેફિનેટલી એશ્યોરન્સ તો આપવામાં આવ્યું છે કે આ ત્વરિત થઈ જશે, પણ અત્યાર સુધી 2022 જુલાઈથી માંડીને અત્યાર સુધી 14 થી 15 મોટી મિટિંગો અમે એમની સાથે કરી। પીએમજેના ઓથોરિટીઝથી લઈને હેલ્થ સેક્રેટરી, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી, હેલ્થ મિનિસ્ટર સાહેબ સાથે, સીએમ સાહેબ સાથે, બધા સાથે, ઇવન અમે મનસુખ માંડવિયા સાહેબને પણ મળ્યા હતા, અને બધા જ જોડે આ રજૂઆત થઈ છે અને બધાને ઇસ્યુ ખ્યાલ છે, પરંતુ એનું કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું। અને પ્લસ અમારે આનું પરમેનન્ટ સોલ્યુશન ફ્યુચર માટે પણ જોઈએ છે, જેથી હોસ્પિટલો સારી રીતે શાંતિથી કામ કરી શકે, સારી ગુણવત્તાવાળી સારવાર આપી શકે, અને જે એમના સારવાર આપી ચૂક્યા છીએ એના જે હકના પૈસા છે સમયસર મળતા રહે, કે જેથી એ લોકો ટ્રીટમેન્ટ ઉપર ફોકસ કરી શકે, પેશન્ટ ઉપર ફોકસ કરે અને આ ઇસ્યુનું પરમેનન્ટ સોલ્યુશન આવે। એ સમજવું છે કે આની પેમેન્ટ જે છે તે સેન્ટરથી આવે છે કે પછી સ્ટેટ ગવર્મેન્ટથી આવે છે? સ્ટેટ અને સેન્ટરની પાર્ટનરશિપ યોજના છે, એટલે કે અમુક અમાઉન્ટ સેન્ટરથી સ્ટેટને આપવામાં આવતી હોય છે, પરંતુ જે આનું ઇમ્પ્લિમેન્ટેશન ફાઇનલી સ્ટેટ દ્વારા કરવામાં આવતું છે, એટલે કે એસએચએ દ્વારા કરવામાં આવતું છે। અને એસએચએ થર્ડ પાર્ટી એટલે કે ઇન્સ્યોરન્સ કંપનીને જે આ ક્લેમ પ્રોસેસ કરવા માટે એને એની સાથે એમઓયુ કરતી હોય છે। જ્યારે ઇનિશિયલી આ યોજના હતી ત્યારે ટ્રસ્ટ બેઝ મોડ હતો, એટલે કે ટીપીએ હતું પણ ઇન્સ્યોરન્સ કંપનીઓ નહોતી, ત્યારે આટલા બધા પ્રોબ્લેમ્સ નહોતા, અને મોટાભાગે પેમેન્ટ થોડા ઘણા ડીલે આવતા હતા પણ આવી જતા હતા। આટલી મોટી અમાઉન્ટમાં આટલા લાંબા સમય સુધી
સુધી પેમેન્ટ્સ પેન્ડિંગ નહોતા રહેતા. અમને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા તથા ઋષિકેશભાઈ દ્વારા પણ આવી ખાતરી તો આપવામાં આવી છે કે નેક્સ્ટ જુલાઈ ઓનવર્ડ્સ કદાચ આપણે ટ્રસ્ટ મોડમાં જઈ રહ્યા છીએ, એટલે કે આવી ઇન્સ્યોરન્સ કંપની વગર. તો એ એક ખૂબ સારું અમે બિરદાવીએ છીએ. જો ખરેખર સાહેબ આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી શકે તો બધી જ હોસ્પિટલ માટે એક પરમનન્ટ સોલ્યુશન આવી શકે અને આવનારું એ સ્મૂથ થઈ જાય. પણ અત્યારે હવે હોસ્પિટલ્સની કન્ડિશન એવી થઈ છે કે જે રનિંગ કોસ્ટ છે એ ખૂબ વધારે છે. દર્દીને આવવા જવાના ટ્રાન્સપોર્ટના એલાઉન્સથી માંડીને સ્ટાફના સેલેરી અને કન્ઝ્યુમેબલ્સ, ઇમ્પ્લાન્ટ, ડાયાલિસિસ કીટ કે કાર્ડિયાકના સ્ટેન્ડ્સ કે બધીની કોસ્ટ અને ડિસ્ટ્રીબ્યુટર પેન્ડિંગ નથી રાખવાના, અમારા જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે. એટલે જે રનિંગ કોસ્ટ હવે બહુ જ વધી ગઈ છે અને એટલા પણ પૈસા ન હોવાથી મોટાભાગની નાની હોસ્પિટલો તો બંધ થવા માંડી છે. અને અમે દર્દીઓ સાથે છીએ, દર્દીઓની એટલા માટે જ અમે 1.5 વર્ષ 2 વર્ષ સુધી આ વસ્તુ સહન કરી, પણ હવે કોઈ ઓપ્શન નથી. અશ્યોરન્સ અમને ખૂબ મળ્યું છે, પણ આનું અમારે સોલ્યુશન જોઈએ છે. અને એક જ વસ્તુ અમારી ડિમાન્ડ છે કે ત્વરિત આ પેન્ડિંગ પેમેન્ટ્સ ક્લિયર કરવામાં આવે અને જે ચાલુ વર્ષની પોલિસીમાં બજાજ કંપની છે એ ડિડક્શન અને રિજેક્શન અનનેસેસરી કરે છે એ બંધ કરે. ફક્ત ગુજરાતમાં જ આ તકલીફ છે કે પછી અન્ય કોઈ રાજ્યોમાં બી? કારણ કે તમામ રાજ્યોમાં મોસ્ટલી આ લાગુ થઈ ચૂક્યું છે. 1-2 રાજ્ય વિપક્ષના બાદ કરી દેવામાં આવે તો બધા રાજ્યની ડિટેલ પરિસ્થિતિ નથી ખબર, પરંતુ છત્તીસગઢમાં આ સ્કીમ ચાલી રહી છે. ત્યાં મોસ્ટલી ટ્રસ્ટ બેઝ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં હમણાંથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. સો બધી જગ્યાએ આટલું મોટા પાયે તો પ્રોબ્લેમ નથી, જે અમે અમારા કલીગ સાથે વાત કરતા હોઈએ છીએ. આપણે અત્યારે આ પ્રશ્ન એકચ્યુઅલી પીએમજે યોજના માટે ગુજરાત એક મોડેલ સ્ટેટ હતું અને આપણે તો આના પહેલાંથી માય અમૃતમ યોજના હતી અને બંનેને મર્જ કરી દેવામાં આવી. અને આપણે એકચ્યુઅલી મોડેલ સ્ટેટ છીએ અને જો આપણે ત્યાં જ આવી પરિસ્થિતિ સર્જાય તો એ બધા માટે એક નેગેટિવ એક્ઝામ્પલ થશે. અમે નથી ઈચ્છતા. અમે તો ઈચ્છીએ છીએ કે ગુજરાત એક બેસ્ટ મોડેલ સ્ટેટ રહે હેલ્થ માટે અને પીએમજે યોજના માટે પણ, કે આટલી બધી સારા નંબરમાં આપણે ડાયાલિસિસ માંડીને દરેક સર્વિસીસ અત્યારે આજુબાજુના સ્ટેટના લોકો પણ અહીંયા સારવાર માટે આવે છે, કેમ કે અહીંયા ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ સારી છે અને એમને ભરોસો છે. રાજસ્થાનથી, છત્તીસગઢથી, એમપીથી પણ પેશન્ટ અહીંયા આવે જ છે. તો અમે તો એ કન્ટિન્યુ જ કરવા માંગીએ છીએ, પણ આ એક મેઇન મુદ્દો છે અને હવે બહુ લાઇટલી લેવા જેવો નથી. કદાચ એને બહુ ગંભીરતાથી એ લોકો નહીં લેતા હોય, પણ અમે વારે વારે એ વસ્તુની વિનંતી કરીએ છીએ કે હવે એની લિમિટ પૂરી થઈ ગઈ છે અને ત્વરિત 25 તારીખ સુધીમાં આ બધા પેમેન્ટ્સ રિલીઝ કરી દો. અમે તો બિલકુલ એક દિવસ પણ બંધ કરવા નથી માંગતા. અમે તો સરકારને સહયોગ આપવા માંગીએ છીએ અને ખૂબ જ સારી રીતે સારી ક્વોલિટીથી ટ્રીટમેન્ટ આપવા માંગીએ છીએ. ગુજરાતની લગભગ કેટલી હોસ્પિટલ્સ હશે અને આજે પણ તમારા એસોસિએશનને હેલ્થ સેક્રેટરી તરફથી, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી તરફથી બોલાવવામાં આવ્યા છે, આજે શું વાત રાખવામાં આવશે? આજે અમારા તરફથી પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી સાહેબે મળવા બોલાયા છે, દ્વિવેદી સાહેબે. તો અમે એ જ અમારી ફોર્મ રજૂઆત છે કે હવે અમારે ખાલી એશ્યોરન્સ નથી જોતું, વર્બલ એશ્યોરન્સ નહીં, અમને એક રિટર્ન એશ્યોરન્સ આપવામાં આવે કે આ તારીખ સુધી અમારા બધા જ પેમેન્ટ્સ ક્લિયર કરી નાખવામાં આવશે, એવું અમારે રિટર્ન એશ્યોરન્સ. અને પ્રિફરલી એશ્યોરન્સ કરતાં બી ઇમ્પ્લિમેન્ટેશન કે ભાઈ 25 તારીખ સુધી અમે તો ઈચ્છીએ છીએ કે બધા જ પેમેન્ટ ક્લિયર થઈ જાય. ગવર્મેન્ટ આ અમે 1.5 વર્ષથી કહી રહ્યા છો તો એમના માટે આ કોઈ મોટી વાત નથી કે ન થઈ શકે અને ઓલરેડી એ લોકોએ શરૂ પણ કર્યું છે, પણ વસ્તુ પૂરી કરવામાં આવે કે જેથી આ વસ્તુ ક્લિયર થાય અને આગળ આનું પરમનન્ટ સોલ્યુશન, જે રીતે મેં વાત કરી કે ટ્રસ્ટ બેઝ કે અને આ રીતે પેન્ડિંગ ન રાખવામાં આવે અને ચાલુ વર્ષની ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ નોટિસ આપવામાં આવે કે આ રીતે અનનેસેસરી ડિડક્શન રિજેક્શન બંધ કરવામાં આવે. ટોટલ કેટલી હોસ્પિટલ્સ તમારી સાથે જોડાયેલી છે ગુજરાતની? ગુજરાતની 700થી વધુ હોસ્પિટલ એસોસિએશન સાથે જોડાયેલી છે. ધન્યવાદ ડૉક્ટર ઉમેશ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો એક પરમનન્ટ સોલ્યુશન સાથે મોડલ સ્ટેટ જે આયુષ્માન ભારત યોજના હતી તેનું ગુજરાત મોડલ સ્ટેટ હતું, તે મોડલ સ્ટેટ તમામ રાજ્ય માટે બન્યું રહે તેવી માંગ સાથે તે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને લગાતાર અપીલ કરી રહ્યા છે કે જે પેમેન્ટ અટકેલું છે કે જે અડચણો આવી રહી છે તે તમામ અડચણો જલ્દીથી જલ્દી દૂર કરે, જેથી આવનારા દિવસોમાં લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. અમદાવાદથી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ટેન મિટલાની.